આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। ઢાંકી ગામની સીમમાં આવેલ GWIL પમ્પિંગ સ્ટેશન નંબર 26માંથી ખેડૂતોના ખેતરમાં ખારું પાણી છોડાયા અને આક્ષેપ સાથે વિડીયો વાયરલ કરવામાં આવ્યા। ઢાંકી ગામના જાગૃત સરપંચ દ્વારા ખેડૂતોની વ્યથાને ધ્યાને લઈ વિડીયો વાયરલ કરાયા। લખતર તાલુકાના ઢાંકી ગામ પાસે આવેલી છે અને સૌથી મોટા પમ્પિંગ સ્ટેશન પાસે GWILના પમ્પિંગ સ્ટેશન નંબર 26, 30, 32 સહિત જુદા જુદા નંબરના પમ્પિંગ સ્ટેશન આવેલા છે। આ પમ્પિંગ સ્ટેશન દ્વારા કચ્છ, સૌરાષ્ટ્ર, ભાવનગર સુધી પાણી પમ્પિંગ કરી પહોંચાડવામાં આવે છે। ત્યારે ઘણીવાર આ પમ્પિંગ સ્ટેશનની કામગીરી ઉપર ઢાંકી ગ્રામ પંચાયત સરપંચ સહિત ગ્રામજનો દ્વારા અવારનવાર પ્રશ્નો ઉઠાવવામાં આવે છે। આમાંના ઘણા બધા પ્રશ્નો સંકલન સમિતિની બેઠકમાં પણ રજૂ કરવામાં આવે છે। ત્યારે આજે GWILના પમ્પિંગ સ્ટેશન નંબર 26માંથી ખેડૂતોના ઊભા પાકમાં ખારું પાણી છોડાયું હોવાના આક્ષેપ કરી ઢાંકી ગ્રામ પંચાયત સરપંચ પ્રભુભાઈ મકવાણા દ્વારા ખેતરમાં પાણી અને ખેડૂત હોવા સાથેના શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરતા વિડીયો વાયરલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। ત્યારે ખેડૂતોને જણાવ્યા મુજબ આ ખારું પાણી હાલ તેમના જે ઊભા પાક ઘઉં છે તે ઘઉંની અંદર ફરી વળ્યા છે। તેના કારણે તેમના જે પાક ઘઉં છે ઘઉંને પારાવાર નુકસાન જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ઢાંકી પમ્પિંગ સ્ટેશન નંબર 26માંથી અવારનવાર આ પાણી છોડવામાં આવે છે અને તેમના ખેતરમાં આ પાણી ઘૂસી જતાં તેમના ઊભા પાકને વ્યાપક પ્રમાણે નુકસાન થાય છે।